જોઈ લ્યો, હસનાપુરના મુખ્યમંત્રી કોણ છે? વિદુરજી મહારાજ. પણ છતાંય ભગવાનના સ્વાગત માટે થઈ અને લાઈનમાં ઉભા છે. મુખ્યમંત્રી છે છતાં. અને અત્યારે એક સામાન્ય સરપંચ હોય તો એ મંદિર ખાલી કરી દેવું પડે કે આ ગવી આજો સરપંચ આવે છે. મુખ્યમંત્રીની વાત તો અલગ છે. પણ જોઈ લ્યો, હસનાપુરના મુખ્યમંત્રી હતા વિદુર, છતાંય ભગવાનના સ્વાગત માટે થઈને લાઈનમાં ઉભા છે. ઊંડા વર્યો ભગવાનનું સ્વાગત થયું. પધારો પધારો હે મધુસૂદન, હે દ્વારકાનાથ પધારો, આજ મારી હસનાપુર પાવન થઈ મારા નાથ પધારો. સ્વાગત કર્યું. અને દાદાએ દુર્યોધનને કીધું કે બેટા એક વાત કરું. શું? યુદ્ધ થવાનું ફાઇનલ છે, નક્કી છે. પણ જો તારે યુદ્ધ જીતવું હોય ને, તારું અન્ન મેં ખાધું છે ને એટલે મને તારું પેટમાં બરે છે. એટલે કહું છું કે ભગવાનનું માની જાજે અને ભગવાનને વશ થઈ જાજે, એટલે એ બેડો પાર કરી દેશે. દુર્યોધનને એમ હતું ભગવાનને સારું સારું જમાડીશ ને એટલે ભગવાન પ્રસન્ન થઈ જશે, એ મારા પક્ષમાં આવી જશે. 56 ભોગ તૈયાર કરાવ્યા ભગવાન માટે. સખડી અનસખડી રાયતા અથાણા આ બધું તૈયાર કરાવ્યું. ત્યારે ભગવાને કીધું કે પાંડવો તરફથી હું વિષ્ટિ સમાધાનની વાત લઈને આવ્યો છું. 84,000 દેશ પાંડુ રાજાએ પોતાના ધનુષ બાણની અણી વડે મેળવ્યા હતા. એમાં તમે કાકા દાદાના ભાઈઓ છો. 42,000 દેશ તમારે પાંડવોને આપવા જોઈએ અને ઇન્દ્રપ્રસ્થ આપવું જોઈએ. દુર્યોધને ના પાડી. 11,000 દેશ આપ. દુર્યોધને ના પાડી. ત્યારે ભગવાને કીધું બોલ છેલ્લે 5 દેશ આપવા, ખાલી 5 દેશ. દુર્યોધને વિચાર કર્યો કે 5 દેશમાં આ માની જાય તો લડાઈ કરવી નહીં, યુદ્ધ કરવું નહીં. દુર્યોધને કીધું કે હા હું 5 દેશ દેવા તૈયાર છું. ભગવાને વિચાર કર્યો કે મારે યુદ્ધ કરાવવું છે, સમાધાન કરાવવું નથી, પણ આને હા પાડી દીધી. પણ કાંઈ વાંધો નહીં, જોજો આ કૃષ્ણ છે હો, ક્યાંય કાંઈ કરે કાંઈ સમજાવે કાંઈ. આ કૃષ્ણ 5 દેશ આપસ. હા તારા મિત્ર કર્ણને કે લખે. કર્ણને બોલાવ્યો. 5 દેશ આપસ ને? હા હું કહું 5 દેશ આપી દે. ત્યારે ભગવાને માંગ્યો પહેલો દેશ સૌરાષ્ટ્ર માંગ્યો. કેટલા આપણે ભાગ્યશાળી હઈશું કે દ્વારકાનાથે બાપા પહેલો દેશ સૌરાષ્ટ્ર માંગ્યો, તો એ દેશની અંદર આપણે વાસ કરીએ છીએ. પહેલો જ સૌરાષ્ટ્ર દેશ, બીજો મહારાષ્ટ્ર, ત્રીજો મગધ, ચોથો કર્ણાટક અને 5મો પાંચાલ. આ 5 દેશ આપી દે. દુર્યોધનને કર્ણએ કીધું કે તારે 5 દેશ આપવા હોય તો આપી દે, હું ના નથી પાડતો, પણ જે હતા એ આ 5 આને માંગી લીધા છે. આ 5માં બધું તારું વયું જાય છે. તરબૂચ હોય ની અંદરથી ગર્ભ કાઢી નાખી, પાછળ શું વધે? છાલ વધે ને. આ બધી પાછળ છાલ જ છે. આ 5 છે જ ગર્ભ છે, આમાં બધું તારું વહી જાય છે. ત્યારે દુર્યોધને કીધું કે સોયની અણી જેટલી પણ જમીન આપવા તૈયાર નથી. અરે દુર્યોધન તું સમાજ, કાકા દાદાના તમે ભાઈઓ છો, ભાઈઓ ભાઈઓ કપાય મળશો, સામે સામે લડાઈ થશે, દેશને હાનિ થશે, તમારા કુળનો નાશ થશે. તું સમાજ. દુર્યોધને કીધું કે કાલ લડાઈ થતી હોય તો આજ ભલે થાય, પણ હું કાંઈ આપવા માટે તૈયાર નથી. ત્યારે ભગવાને કીધું કે જાઓ, આજથી 7મે દિવસે કુરુક્ષેત્રની અંદર પાણીપતના મેદાનની અંદર લડાઈ કરવા માટે તૈયાર થજો. આમંત્રણ આપી દીધું. સાથે ઉદ્ધવ છે. ભગવાનને ઉદ્ધવને કીધું ચાલો આપણે જવું છે અહીંથી. કઈ બાજુ? મારો લાડીલો ભક્ત રાહ જોવે છે, આપણે ત્યાં જવાનું છે. આમંત્રણ આપતા ગયા છે. ચાલો. ભગવાન જવા તૈયાર થયા. ત્યારે દુર્યોધને કીધું કે પ્રભુ 56 ભોગ તૈયાર છે, જમતા જાઓ. ભગવાને કીધું કે મને ભૂખ નથી. અરે ભગવાન, હે પ્રભુ, સખડી અનસખડી બધું બનાવ્યું છે, 56 જાતના ભોગ છે, માલ પોવા છે, મારા નાથ તમે જમતા જાઓ. ભગવાને કીધું કે 1 મહિનો અગાઉ રસોઈ તૈયાર થતી હોય તો ભલે ને, વરસ તૈયાર થતી હોય તો ભલે, પણ ભૂખ હોય તો જમાય, ભૂખ ન હોય તો ન જમાય. મને ભૂખ જ નથી જમવું. અને ઉદ્ધવને કીધું કે ચાલ મારી સાથે ચાલ. ત્યારે ઉદ્ધવજી મહારાજે કીધું કે પ્રભુ ક્યાં જવું છે? ત્યારે ભગવાન કહેવા લાગ્યા ચાલો ને વિદુર ઘેર જાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાઈ.
વિદુર ઘેર ભગવાન ઓધવને કહે છે, ઓધવને કે ચાલો જાવું છે. ક્યાં? મારો ભક્ત વિદુર રાહ જોવે છે. ભગવાન હસનાપુરથી નીકળ્યા. હસનાપુરની બહાર એક ઝૂંપડીમાં વિદુર રહેતા હતા. ત્યાં આવ્યા. હવે વિદુરના ઘરનું વર્ણન થાય છે. વિદુરનું ઘર કેવું હતું? દુર્યોધનની ત્યાં શું છે, વિદુરની ત્યાં શું છે? ભગવાન કહે છે, ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણા, ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણા, રતિ ભર સુખ દુર્યોધન તણા. અહીંયા બધુંય છે, સંપત્તિ છે, મહેલ છે, રાજ છે, પણ શું નથી? ગતિભર સુખ ન પાઈ. સુખ નથી આયા, પ્રેમ નથી, ભાવ નથી, ભક્તિ નથી આયા. અહીંયા રહેવાય નહીં. તો આપણે જાવું છે ક્યાં? મારો ભક્ત રાહ જોવે છે. ચાલ. ભગવાન આવ્યા વિદુરની ઘરે. વિદાના ઘરનું વર્ણન ભગવાને કરે. કેવું વર્ણન છે? તૂટલ જે ખાટલી ને ફાટલ જે ગોદડી, તૂટલ જે ખાટલી ફાટલ જે ગોદડી, પ્રેમના પલંગ બિછાઈ ઓધવ ફાટેલ જેની ગોદડી, સાકર તૂટેલી, કમાડ તૂટેલું, કમાડ તૂટેલું, એમાં સાકર દીધેલી. ભગવાને હાકર ખકડાવી. મારા નાથની લીલા તો જોવા. તૂટેલ હાકર એને ખકડાવી. અને વિદુરજી મહારાજે કીધું કે કોણ? અને ભગવાને શબ્દ વાપરો, કમાડ ખોલો. વિદુર કાકા કમાડ ખોલો. કાકા શબ્દ સાંભળ્યો અને વિચાર કર્યો, કોણ? મારો ભીમ, મારો અર્જુન, મારો ધર્મ, કોણ? કારણ કે દુર્યોધને મને કોઈ દિવસ કાકા કીધો નહોતો. એ તો દાસી પુત્ર જ કહેતા. પાંડવો મને કાકા કહેતા. કોણ? અને જ્યાં કમાડ ખોલ્યું ત્યારે મારા નાથ સુંદર મજાનું શ્યામ સ્વરૂપ ચૌદ લોકનો નાથ નારાયણ ત્યાં સામે બેઠો છે. ઉભા. એમાં વિદુર ભગવાનના પગમાં પડી ગયો. ધન્ય થઈ ગયો. બાપ, આજ હું પાવન થયો. 14 લોકનો નાથ મારા આંગણે આવ્યા. પધારો પધારો પ્રભુ, પધારો. આવો સ્વાગત કર્યું. અને વિદુરે પૂછ્યું, પ્રભુ દુર્યોધન માયનો? જ્યારે વિદુરને ભગવાને કીધું કે એ બધી વાત પછી, પેલા ભૂખ લાગી, જમવાનું આપ. આટલો તફાવત. માં દુર્યોધનને શું કીધું તું? ભૂખ નથી જમવું, જવા દે. અને વિદુરને શું કીધું? એ બધી વાત પછી, પેલા ભૂખ લાગી, જમવાનું આપ. પ્રેમમાં ભાવમાં આટલો તફાવત આવે.